સવારથી અત્યાર સુધીને હજુ પણ કોઈ બાબત જ નથી. તમારી શું સૂત્રોચ્ચાર છે? બાવા પાછા થોડા થોડો બરોબર પિન કરીને જા આગળ વાંધો નહીં. ભાઈ શાનો વિરોધ છે? શાનો વિરોધ છે? અમારા જય ભવાની ને અમારા રાજપૂત સમાજ શાનો વિરોધ છે? સર શાનો વિરોધ હતો? કઈ ગયા જાડે છે સાહેબ? કઈ પાછળ આગળ ચલો કઈ જજો. ભાજપ के नेता ना नहीं चलेगी नहीं चलेगी. भाजप के नेता ना नहीं चलेगी नहीं चलेगी. जय राजपूताना जय राजपूताना. भाजप के तानाशाही नहीं चलेगी नहीं चलेगी. જે નારીઓના સન્માન માટે અમે વિરોધ કરી રહ્યા છીએ કે અત્યારે આ ભાજપની તાનાશાહીમાં અમને અંદર ગાડીઓમાં ઘાલી રહ્યા છે. કામ એમની બધી જ્યાં જે પણ મીટિંગો ચાલુ થાય એ કમ્પ્લીટ ચાલે અને અમારો વિરોધ ના થઈ શકે એટલે અમારા બધા સમાજના આગેવાનોને અત્યારે એ લોકોએ બધા અંદર બેહાડી દીધા છે. સવારથી અત્યાર સુધીને હજુ પણ કોઈ બાબત જ નથી. તમારી શું સૂત્રોચ્ચાર કર્યા તમે? ક્યાંથી આવ્યો છો? ક્યાંથી આવ્યા છો?
આ જ હતું નારો, બીજો કોઈ નારો અમે લગાવ્યો નથી. જય ભવાની નો નારો વિરોધ. હા, બસ અમે સમાજ માટે બોલ્યા છે, અમે કોઈ બીજા માટે બોલ્યા નથી. બરાબર છે. ભાજપનો વિરોધ નથી કરતા, પણ ભાજપ અમારું સાંભળતી નથી. હા. તો અમે અમારા સમાજ માટે છીએ. ગોરવા ગામના. અને આ લોકશાહીમાં વિરોધ કરવા માટે પણ અધિકાર નહીં આપતા આ ભાજપ. તાનાશાહી. જય ભવાની. બધા આપણે બેન જય માતાજી, અમે જય ભવાની બોલ્યા છે બેન, અમે ખાલી જય ભવાની બોલ્યા છે. આ ગુનો થતો હોય તો અમને બધાને અંદર કાઢી દો. બાકીના બધા નીકળો ફટાફટ. કોઈ નહીં નીકળે, અમારા છોકરા કોઈ નહીં નીકળે. અમને બધાને અંદર કાઢો, અમને બધાને અંદર કાઢો. જય ભવાની બોલો, ગુનો હોય ને તો અમને અંદર કાઢો. એવડી પીવડા તો બે નહીં પડે સાહેબ. અમે ટીટોડીએ ઈંડા ડિસ્ટર્બ નહીં કર્યા, 5 લાખ ભેગા થયા તો હોય તો પછી હમણાં કેમ આવું? તો તમે અમારા છોકરા કેમ અંદર લીધા? જય ભવાની બોલવામાં તો કયા ગુનામાં? કયા ગુનો અમને બતાવો, અમને ગુનો બતાવો. તો કેમ? તો એમને મોકલો જલ્દી બહાર. છોકરા નિર્દોષ છે બિચારા, જય ભવાની બોલ્યા છે અને લોક તો અમને બતાવો ને, ગુનો બતાવો બેન મારી. તો બેન અમને બતાવો બેન. સાહેબ તમે તો બેન તમે આ રીતે લઈને આવો મારા છોકરાઓને બેન. ભાઈ એક મિનિટ બેન, તમે અમારા બેન દીકરી વાંચો બા. તમે અમારા છોકરાને તમે લઈને આવ્યા છો, અમને ગુનો બતાવવો પડશે બા. કેમ બેન? બેન તમે બતાવી શકો છો બેન. બેન તમે અમારા દીકરી બા છો, અમને ગુનો બતાવો. આગળની શું પ્રોસેસ કરવાની છે? અને ટોળું વિખેરાઈ જાય. ચલો બેન અમે આતંકવાદી નથી, અમે તમારા સપોર્ટર છે. આવી રીતે નહીં ભેગા થઈ શકાય. ચલો એને એવી રીતે કેવી રીતે 144 થોડી લાગી જાય, છોડાવવા આવ્યા છે, અમે કઈ ધમાલ કરવા થોડી તો આવ્યા આવી રીતે બરાબર નથી. આવી રીતે ના ના બેન, અમે કશું નથી કર્યું. તમારી પાસે જવાબ માંગ્યો છે, તમે જવાબ નથી છે. આલતા. તમે કહેશો એ જ સાંભળીશું. આ છોકરા ના 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 બેન, ના અમને બધાને અંદર કરી દો તમે. તમારા બધાનો ભાઈ, આપણે બધા અંદર થઈ જાઓ. આપણે કોઈ ગુનો કરતા નથી, અમે શાંતિ જવાબ માંગીએ. સાહેબ શું કહેવા માંગે છે? આપણે આગેવાન છે, આપણે એમને વાત કરી લઈએ. પણ આવી રીતે નહીં. કુલદીપસિંહ, મેં હાથ જોડીને વાત કરું છું. એક ક્ષત્રિય રાષ્ટ્રીય પ્રવક્તા, હું હાથ જોડીને વાત કરું છું મારી દીકરી બા પાસે. આપણે વાત કરી લઈએ 5 જણ જઈને. 5 જણ જાઓ. બરોબર. 5 જણ જાઓ. આવી રીતે નહીં. બધા બેઠેલા છે, તમે ભાઈ, તમે 3 જણ જઈને વાત કરી લો. વાત કરી લઈએ. હવે સાઈડ પર બેસો. ચલો બધા સાઈડ ઉપર ઉભા રહો. સાઈડ ઉપર ઉભા રહો. બરાબર. હવે 5 જણ જાઓ. હવે વાત હવે સાઈડ પર બેસો. હવે જવાના નહીં. અમે સરકારી કર્મચારી સાથે બંધાયેલા ભાઈ, આપણે બધા ઓ ભાઈ, આપણે બધા આગા પાછા થઈ જાઓ. બધા આગા પાછા થઈ જાઓ. ચલો બેનો કરો, બેટા કરો. ભાઈ, બધા આગા પાછા થઈ જાઓ. ચલો બધા આગા પાછા થઈ જાઓ. બધા આગા પાછા. હા બેન, બધા થઈ જશે બેટા. જાઓ જાઓ, આગળ પાછા થઈ જાઓ. ચલો બાળકો જે તો ભાઈ હવે વિડીયો બંધ કરી દો. ચલો તો ભાઈ વિડીયો દૂર જતા લાઈવ ચાલે જ જનાર્પણમાં અને અમે છે ને સત્ય છે બેટા, અમારા રક્ષક છીએ અમે. જનાર્પણ ન્યૂઝ છે, લાઈવ ચાલે સમાચાર ચાલે. તો ચાલે જ બતાવવું તો પડે ને. અને અમે તમારા છે ને બાપ છે. ચાલુ જ રાખજે, બંધ ના કરતો. ના બેટા, હારી જશે બેટા, હારી જશે બેટા. મેસેજ ખોટા જઈ રહ્યા છે. જુઓ તમે ફેસબુક જુઓ, મેસેજ ખોટા જઈ રહ્યા છે. અમે પોલીસના સપોર્ટર છે બેટા. બેટા અમે ટીચોડીયા ઈંડા ડિસ્ટર્બ નથી કર્યા. પ્રેસ વાળા છે, પ્રેસ વાળા છે. લાઈવ ચાલે છે, થોડી કરી દેવાય.
તમે પણ બંધ કરી દેવાનું એવું. અહીંયા ભાજપના કાર્યકર તરીકે છે, ભાજપના જે કાર્યકરો છે, ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા. એમાંથી 4 થી 5 માણસો તો અંદરથી જ નીકળેલા, અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા, પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં. અને જ્યારે સીએમ સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીએ સૂત્રોપો કરે. કોણ હતા એ લોકો? કોણ છે? નથી ઓળખ નથી થઈ. ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને, અને વધુ વિગતવાર નહીં અમે સામે જ આવી ગયા હતા એ લોકો? નહીં. કોન્વે નીકળી ગયા પછી બહાર નીકળ્યા. શું કહીને એ લોકો બેઠા આયા હતા? શું કહીને આયા હતા એ લોકો? કોણ? અંદર કાર્યકર તરીકે આવેલા. એટલે આપણે અગાઉ શંકાસ્પદ લાગ્યા હતા? નહીં, કોઈ શંકાસ્પદ નહીં. ને પાર્ટીના જે માણસો છે ગેટ પર હતા એમને પણ કોઈ શંકાસ્પદ નહીં લાગ્યા. ભાજપનો કેસ હતો કે નહીં મને બહુ આઈડિયા નથી, પણ એ કાર્યકરોના વહે હતા. 5 થી 7 જણા છે, અને એની પૂછપરછ કરીને તમને વિગતવાર આપીએ વિગત કોણ કોણ છે. થેન્ક યુ સર. જય માતાજી, જય રાજપૂતાના, જય ભવાની, જય મા કરણી. હું રેખાબા ઝાલા, વડોદરા શહેર કરણી સેના અધ્યક્ષ. હવે આજરોજ સીએમ સાહેબ આવવાના હોવાથી મારા ઘરે પોલીસ કર્મીઓ બેસાડી દેવામાં આવ્યા છે. મને નજરકેદ કરવામાં આવી છે, અને મેં સાંભળ્યું છે કે ઘણાને નજરકેદ કર્યા છે, જેટલા અમારા ક્ષત્રિયો ભાઈઓ બહેનો છે એમને. તો આ શા માટે અમે શું તમારો વિરોધ ન કરી શકીએ? કોઈ પણ જનતા કોઈ પણ સરકારનો વિરોધ કરી શકે છે, કારણ કે આ સંવિધાનમાં લખ્યું છે. અને કોઈ પણ કહેવાય કે સરકારી પ્રોપર્ટીને કે સરકારી વસ્તુઓને, સરકારી ઓફિસોને નુકસાન પહોંચાડ્યા વગર અમે શાંતિથી અમારી રીતે અમારો વિરોધ કરી રહ્યા છીએ. તો તમે શા માટે નથી કરવા દેતા? આ તાનાશાહી સરકારને તો બીજું શું છે? આમાં કહેવાય કે ક્ષત્રિયો લેડીઝોની હારે તમારે શું વાંધો છે? શું કરવા તમે એને હેરાન કરો છો? એક ફક્ત રૂપાલાની લીધે? જેવો કોઈ દિવસ દેવી દેવતાઓને નથી માનતો, જેવો કોઈ દિવસ ભગવાનમાં નથી માનતો, જેઓને ખબર નથી કે માતાજી શું છે, એવા વ્યક્તિ માટેથી શું તમે એકય કેન્ડિડેટની કોઈ દિવસ કાંઈ કહેવાય ને કિંમત નથી કરતા? તમારામાં જ સારા માણસો ભાજપમાં પડ્યા છે, પણ ભાજપ કેમ એકલા રૂપાલાને તે માને છે, અને એની ટિકિટ કેમ રદ કરવા નથી માગતા? અમે તો લોકો કહેતા હતા કે ભલે તમ તારે મોટું મન રાખીને અમે કીધું હતું કે એમના વાઈફને દઈ દો, એમના દીકરાને દઈ દો, એમના સગાવાલાને દઈ દો, તો પણ તમે એને બદલ્યો નહીં. ખબર નથી કેમ. અને રૂપાલાને તે કોને ખબર શું અભિમાન આવી ગયું છે કે પોતે આટલો વિરોધ જો થતો હોય ને તો અમારા શ્રી રામ ભગવાન, જોકે એને તો ક્યાં રામાયણ વાંચી છે તેને ખબર હોય, એ ક્યાં ભગવાનમાં માને છે તો એને ખબર હોય. શ્રી રામ ભગવાને જે પોતાના પ્રિય પત્નીને જો ત્યાગ કરી દીધો હોય, એક કહેવાય કે પોતાની એક આમ પબ્લિક જે માણસ એક મેણું દીધું હતું એની લીધે જો એનો ત્યાગ કરી દીધો હોય, તો આ રૂપાલા પોતાની સીટનો ત્યાગ ન કરી શકે, અને ભાજપ પણ એનો ત્યાગ ન કરી શકે? શા માટે આ કહેવાય કે ટીંગાણું કરવા માટે? અને અમને લોકોને બહાર જે કહેવાય અમે ઉમરાની અંદર જ રહેતા હોય, અમે લોકો કોઈ દિવસ બહાર ન નીકળતા હોય, અમને લોકોને ક્ષત્રિયો લેડીઝોને રણ મેદાને ચડવા માટે તમે લોકોએ મજબૂર કરી દીધા છે. શા માટે? અને અમે કોઈ શું મોટા ગુનેગાર છીએ કે અમારા ઘરે આવી રીતે પોલીસ બેસાડી દો છો, અમને નજરકેદ કરી દો છો? હવે આ કહેવાય કે પોલીસવાળાને તે પાછું બિચારા એ તો એની ડ્યુટી કરે છે, એને તો અમે શું કહેવાના? અને છતાં અમે અમારી મર્યાદા, અમારા ઘરે જે કોઈ આવે એને અમે માન સન્માન દઈએ છીએ. એટલે તમારા જે કોઈ પોલીસ કર્મીઓને બેન છે, એક ભાઈ છે, એને મોકલ્યા છે, એને તમે જરા પૂછી લેજો કે રેખાબાનું વર્તન તમારી જોડે કેવું રહ્યું છે. અને એ લોકોને કહેવાય ને કે બધું આદર સાથે મેં કીધું કે પધારો, અંદર બેસો, આપ તો આપની ડ્યુટી કરો છો, એમનો તો કંઈ વાંક નથી. પણ વાંક ફક્ત ને ફક્ત આ કહેવાય ને તાનાશાહી સરકારનો વાંક છે. હવે આમાં તાનાશાહી સરકાર આજે કહેવાય કે ઘણાએ
આમાં પટેલ લોકોએ તે જે આંદોલન કર્યું હતું, બ્રાહ્મણ લોકોએ આંદોલન કર્યું હતું, આ ક્ષત્રિયોએ આંદોલન કર્યું, પણ કોઈની વાત સાંભળવાની જ નહીં, એકલું તમારી જ વાત સાંભળવાની. અને બીજું કે એક આ રૂપાલાને ખબર નથી કેમ આટલું જો ક્ષત્રિયોનું બોલ્યો છે છતાં એને નથી ઓલું કરતા, કાઢતા નથી. એને હજી તમે પૂજો છો, હજી તો એને કહેવાય તે હાથીને અંબાડીએ ચડાવવો છે. શા માટે? આજે અમારા બેન શ્રી રંજનબેન જે ક્ષત્રિયોની હંમેશા કહેવાય ને જોડે રહેતા, ક્ષત્રિયોને હંમેશા સારું બોલતા હતા, અને એના 5 વ્યક્તિના વિરોધથી જો બેનની ટિકિટ કટ કરી નાખી હોય તો તમને આટલા બધાનો વિરોધ તમને નથી દેખાતો? આટલા બધાનો નથી દેખાતો? રંજનબેન તો હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છો, છતાં એની ટિકિટ રદ કરવામાં આવી છે. તો પછી આ કહેવાય કે આને શું કહેવું? આ તાનાશાહી નહીં તો શું કહેવાય? અને કોના ઈશારે આ બધું ચાલે છે એ કાંઈ ખબર પડતી જ નથી. એટલે અને બીજું કહેવાનો મતલબ એ છે કે આજે બરોડામાં ઘણા એવા કેન્ડિડેટ હતા કે જેને તમે ટિકિટ આપી શકે, પણ પેલા રંજનબેનને આપીને ઓલું કહેવાય ને કે થાળી પીરસી અને પાછી લઈ લેવાની, એની જેવી વાત કરી તમે. અને હવે ઘણા એવા કેન્ડિડેટ હતા જે કહેવાય કે રાજેન્દ્ર ત્રિવેદી હતા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ હતા, ભાર્ગવભાઈ ભટ્ટ હતા. આવા કેન્ડિડેટને મૂકીને આજે કહેવાય કે એ લોકોએ તો ભાજપમાં PhD કરેલું છે, એવા લોકોને મૂકી અને તમે એક બાળકને ટિકિટ આપી દીધી. બાળકને, જેને કોઈ ભાજપનો ભની ખબર નથી, એવાને તમે ટિકિટ આપી દીધી છે. એટલે હવે આમાં ભાજપની છે ને પડતી આવી છે, ચડતી નહીં. એટલે મહેરબાની કરીને અમારી પાછળ પોલીસ મૂકવાનું, અમારી કહેવાય કે તાનાશાહી જે તમે બધા કરી રહ્યા છો ને બધું, એ બધું અમારી ઉપર કરવાનું હવે મૂકી દો. અમને મજબૂર ન કરો હથિયાર ઉપાડવા માટે. એટલે મહેરબાની કરીને અમે કહેવાય કે ભાજપ હારે હતા તો ભાજપ હારે હજી રહેવા દેવા હોય તો આ બધું બંધ કરો. જય માતાજી, જય રાજપૂતાના.